સેટેલાઇટમાં આવેલ શિવાનંદ આશ્રમ ખાતે હિમાલયન ધ્યાન યોગ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। વર્તમાન સમયમાં મોટી સંખ્યામાં લોકો તણાવગ્રસ્ત જીવન જીવી રહ્યા છે, ત્યારે માનસિક સ્વાસ્થ્ય તથા સમાધાનની પ્રાપ્તિ થાય તે માટે ધ્યાન ખૂબ જ આવશ્યક છે, જેને લઈને લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 8 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં અનેક લોકો ભાગ લઈ રહ્યા છે। હિમાલયન ધ્યાન સંસ્કારના પ્રણેતા શિવ કૃપાનંદ સ્વામીજી દ્વારા વિડીયો મારફતે પ્રવચન પણ આપવામાં આવે છે, જેમાં પરમાત્મા, ધર્મ, સદગુરુ, આત્મા, મોક્ષ જેવા વિષયો પર જ્ઞાન આપવામાં આવે છે। 72 થી વધુ દેશોમાં આ રીતે સમયાંતરે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આજે શિબિર છે એ હિમાલયન ધ્યાન યોગ શિબિર છે। એના પ્રણેતા જે છે એ શ્રી શિવ કૃપાનંદ સ્વામી છે। શ્રી શિવ કૃપાનંદ સ્વામીજીએ હિમાલયમાં લગભગ 17 થી 18 વર્ષ તપ કરી અને એના ગુરુઓએ એમને જે આત્મ સાક્ષાત્કારનો બીજ છે એ સમાજમાં જઈ અને એક પ્રત્યેક મનુષ્ય સુધી પહોંચે એ રીતે એની માટે એને સમાજમાં મોકલા છે। એટલે આજે આપણે ધ્યાન કરવું હોય તો હિમાલય જવું પડે। આજે આપણે સાંસારિક છે તો સંસારમાં રહી અને ધ્યાન કઈ રીતે કરવું એ બીજનું રોપણ આ શિબિરમાં થાય છે। આ શિબિર સ્થળ છે શિવાનંદ આશ્રમમાં, જે ઇસરોની સામે છે, સેટેલાઇટ રોડ ઉપર। ત્યાં 6 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી આ શિબિરનું આયોજન છે અને આ શિબિરમાં રોજ ધ્યાનની આખી પદ્ધતિ એક સંસ્કાર છે, એ પદ્ધતિ ના કહી શકાય પણ એક સંસ્કાર છે, જેમાં એક સૂક્ષ્મ રૂપે આધ્યાત્મનું બીજ શિબિરાર્થીને પ્રાપ્ત થાય છે અને જેને નિયમિત 30 મિનિટ ધ્યાન દ્વારા એને વૃદ્ધિગત કરીને નિયમિત ધ્યાનથી એમાં આગળ પ્રગતિ કરી શકાય છે। અને ધ્યાનના જે કેટલા બધા ફાયદા છે આપણને ખબર જ છે। અત્યારે શારીરિક રીતે જોઈએ તો આપણને ઇમ્યુનિટી વધે છે, શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે, મનની શાંતિ, માનસિક રીતે તમે રિલેક્સ રહો છો અને અત્યારના જે સ્ટ્રેસફુલ અને જે કોમ્પિટિટિવ અત્યારે જે યુગ છે એમાં તમે બેલેન્સ રહીને તમે એમાં આગળ વધી શકો છો। સેટેલાઇટમાં આવેલ શિવાનંદ આશ્રમ ખાતે હિમાલયન ધ્યાન યોગ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। વર્તમાન સમયમાં મોટી સંખ્યામાં લોકો તણાવગ્રસ્ત જીવન જીવી રહ્યા છે, ત્યારે માનસિક સ્વાસ્થ્ય તથા સમાધાનની પ્રાપ્તિ થાય તે માટે ધ્યાન ખૂબ જ આવશ્યક છે, જેને લઈને લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 8 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં અનેક લોકો ભાગ લઈ રહ્યા છે। હિમાલયન ધ્યાન સંસ્કારના પ્રણેતા શિવ કૃપાનંદ સ્વામીજી દ્વારા વિડીયો મારફતે પ્રવચન પણ આપવામાં આવે છે, જેમાં પરમાત્મા, ધર્મ, સદગુરુ, આત્મા, મોક્ષ જેવા વિષયો પર જ્ઞાન આપવામાં આવે છે। 72 થી વધુ દેશોમાં આ રીતે સમયાંતરે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આજે શિબિર છે એ હિમાલયન ધ્યાન યોગ શિબિર છે। એના પ્રણેતા જે છે એ શ્રી શિવ કૃપાનંદ સ્વામી છે। શ્રી શિવ કૃપાનંદ સ્વામીજીએ હિમાલયમાં લગભગ 17 થી 18 વર્ષ તપ કરી અને એના ગુરુઓએ એમને જે આત્મ સાક્ષાત્કારનો બીજ છે એ સમાજમાં જઈ અને એક પ્રત્યેક મનુષ્ય સુધી પહોંચે એ રીતે એની માટે એને સમાજમાં મોકલા છે। એટલે આજે આપણે ધ્યાન કરવું હોય તો હિમાલય જવું પડે। આજે આપણે સાંસારિક છે તો સંસારમાં રહી અને ધ્યાન કઈ રીતે કરવું એ બીજનું રોપણ આ શિબિરમાં થાય છે। આ શિબિર સ્થળ છે શિવાનંદ આશ્રમમાં, જે ઇસરોની સામે છે, સેટેલાઇટ રોડ ઉપર। ત્યાં 6 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી આ શિબિરનું આયોજન છે અને આ શિબિરમાં રોજ ધ્યાનની આખી પદ્ધતિ એક સંસ્કાર છે, એ પદ્ધતિ ના કહી શકાય પણ એક સંસ્કાર છે, જેમાં એક સૂક્ષ્મ રૂપે આધ્યાત્મનું બીજ શિબિરાર્થીને પ્રાપ્ત થાય છે અને જેને નિયમિત 30 મિનિટ ધ્યાન દ્વારા એને વૃદ્ધિગત કરીને નિયમિત ધ્યાનથી એમાં આગળ પ્રગતિ કરી શકાય છે। અને ધ્યાનના જે કેટલા બધા ફાયદા છે આપણને ખબર જ છે। અત્યારે શારીરિક રીતે જોઈએ તો આપણને ઇમ્યુનિટી વધે છે, શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે, મનની શાંતિ, માનસિક રીતે તમે રિલેક્સ રહો છો અને અત્યારના જે સ્ટ્રેસફુલ અને જે કોમ્પિટિટિવ અત્યારે જે યુગ છે એમાં તમે બેલેન્સ રહીને તમે એમાં આગળ વધી શકો છો।